આખી માહિતી કેટલા લોકો આવશે શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યા હતા એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણની હલચલ હવે તેજ થતી જોવા મળી રહી છે. કોણ ફાવશે અને કોણ કપાશે તેના ઉપર સૌની નજર ટકેલી છે, કારણ કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે કયા એવા ચહેરાઓ છે કે જેને ડ્રોપ કરવામાં આવશે અને આવતીકાલ સુધીમાં એ પણ માહિતી મળી શકે, એટલે કે આજે રાત્રે મોડી રાત સુધીમાં જ એ નામ પણ સામે આવી શકે છે કે કયા એવા ચહેરાઓ છે કે જેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણની હલચલ છે તે તેજ થતી જોવા મળી રહી છે. પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે. ભાજપના ધારાસભ્ય પહોંચી રહ્યા છે એમએલએ હેડક્વાર્ટર ખાતે. હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. તો મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના આ સમાચાર. સાંજે 5 વાગ્યા સુધીમાં મંત્રીમંડળમાં કોણ હશે તે સ્પષ્ટ થઈ શકે છે. સીએમ નિવાસ સ્થાને યોજાનારી આ બેઠકમાં મોટી કાર્યવાહી. જે પ્રધાનોને ડ્રોપ કરવામાં આવશે તેમની પાસેથી રાજીનામા લેવામાં આવશે. જે ધારાસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે તેમને મોડી રાત્રે જાણ કરાશે. 3 થી 4 કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જેટલા પણ ધારાસભ્યો છે તેમને સ્થાન મળે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. મોટા ભાગમાં નવા પ્રધાનો મૂળ ભાજપના જ રહેશે. એટલે કે અમારા સંવાદદાતા દ્વારા જે પ્રકારે માહિતી આપવામાં આવી રહી છે, અમારા પોલિટિકલ એડિટર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે આ વખતનો રેશિયો લગભગ 80 થી 80-20% જોવા મળી શકે છે. એટલે કે તમામ વર્ગ સમાજને ધ્યાનમાં રાખીને જાતિ સમીકરણ જોવા મળશે. યુવા અને અનુભવી ચહેરાઓનું નવા પ્રધાનમંડળમાં મિશ્રણ જોવા મળી શકે છે. તો ગાંધીનગરમાં આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 2 વાગ્યે પહોંચશે અમદાવાદ એરપોર્ટ ખાતે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ. ફરી એકવાર કિંજલ, ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણની હલચલ હવે તેજ થતી જોવા મળી રહી છે. પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ હવે ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓની પણ આવવાની શરૂઆત છે તે થવાની છે. તમામની વચ્ચે મહાત્મા મંદિરમાં કે જ્યાં શપથ સમારોહનું આયોજન થવાનું છે તેની સમીક્ષા પણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન ઋષિકેશભાઈ પટેલે કરી છે. ઋષિકેશભાઈ અમારી સાથે ઉપસ્થિત છે. ઋષિકેશભાઈ, 11:30 જે આવતીકાલે શપથ સમારોહ છે, કેવા પ્રકારની તૈયારી છે? કેમ કે સામાન્ય રીતે જે શપથ સમારોહ હોય છે એ રાજભવન થતો હોય છે, પરંતુ આ વખતે મહાત્મા મંદિર કરવામાં આવી રહ્યો છે, તેની પાછળ શું કારણ છે? આમાં કોઈ કારણ નથી. મહાત્મા મંદિર ખાતે એ જાહેર જગ્યા પણ છે અને લોકો પોતે પોતાના વિસ્તારમાંથી અને ઘણા બધા કાર્યકર્તાઓની માગણી હતી કે સાહેબ અમારે પણ આ વિસ્તરણો હોય તો અમારે આવવું છે અને એને અનુલક્ષી અને આ મહાત્મા મંદિરમાં ગોઠવવામાં આવ્યું છે. ઋષિકેશભાઈ, આવતીકાલના દિવસ તો ખૂબ જ મહત્વનો છે એ તમામ લોકો માટે પણ કે જે મંત્રીમંડળમાં આવવાના છે, અને કેમ કે દિવાળી પહેલાં આખું મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે આવતીકાલના દિવસના કેવા આખા કાર્યક્રમ રહેશે, કેવી રીતે શરૂઆત થવાની છે? સામાન્ય રીતે તમે વર્ષોથી રિપોર્ટિંગ પણ કરી રહ્યા છો, જોઈ રહ્યા છો, એ જ પ્રમાણે શપથવિધિ થશે અને જે મંત્રીઓ હશે એ શીર્ષ નેતૃત્વ જે નેતાગીરી અમારી નામો નક્કી કરે એ લોકો શપથ લેશે. ત્યારબાદ કેબિનેટની બેઠક છે કે મંત્રીમંડળનો પોર્ટફોલિયો છે કે ચાર્જ છે એ એના પછી નક્કી થશે. કયા કેન્દ્રીય નેતાઓ આજે આવી રહ્યા છે એવી કોઈ ચર્ચા છે? અત્યારે કોઈ એવી સૂચના નથી. બિલકુલ, તો સ્વાભાવિક છે કે જે કેન્દ્રીય નેતાઓ છે એમાં અમિત શાહની વાત કરવામાં આવે તો પણ કે જેપી નડ્ડાની વાત કરવામાં આવે, બંને નેતાઓ છે તે આજે આવી રહ્યા છે. જેપી નડ્ડા એ 2 વાગે આવી રહ્યા છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રાત્રે આવી રહ્યા છે અને મેસેજ એક આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ગુજરાતમાં સબ સલામત છે અને ચૂંટણીના 1.5 વર્ષ પહેલાં આ જે વિસ્તરણ છે ત્યારે જ્યારે 6 થી 8 લોકોને ડ્રોપ કરવામાં આવી રહ્યા છે તો એનો કોઈ નેગેટિવ મેસેજ ન જાય તેની માટે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છે એને એક અલગ દિશા આપવાનો પ્રયાસ છે અને તેની જે સમીક્ષાઓ છે તે સમીક્ષાઓની શરૂઆત થઈ ચૂકી છે. આજ જે સ્ટેજ છે, આજ સ્ટેજ ઉપર જે કહી શકાય કે વિકાસ સપ્તાહનો અંતિમ સમારોહ યોજાયો હતો, આ સ્ટેજ ઉપર નવા મંત્રીમંડળની શપથ છે તે પણ યોજાવાની છે અને એની જે આખી તૈયારીઓ છે એ તૈયારીઓની સતત સમીક્ષા અને મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે.
બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણની હલચલ હવે તેજ થતી જોવા મળી રહી છે. પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો એક બાદ એક ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. તો ભાજપના ધારાસભ્ય પહોંચી રહ્યા છે એમએલએ હેડક્વાર્ટર